નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. ડીકે શિવકુમાર કર્ણાટકના સીએમ બન્યા અને તેઓ કર્ણાટકના સીએમ બનતા તેમની કરોડોની સંપત્તિ અને વિવાદો એ ફરી એકવાર એ ચર્ચામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ બાબત એ છે કે કર્ણાટકના સીએમ અત્યારે ચર્ચામાં આવ્યા છે. ડીકે શિવકુમાર કર્ણાટકના સીએમ બન્યા અને તરત જ કરોડોની સંપત્તિ અને સાથે વિવાદોને લઈને પણ તેઓ ચર્ચામાં આવ્યા. સૌથી ધનિક એ સીએમ માનવામાં આવે છે. કર્ણાટકના સીએમ ડીકે શિવકુમાર સૌથી ધનિક છે અને મુખ્યમંત્રી ડીકે શિવકુમારની સંપત્તિમાં સતત વધારો પણ થયો છે. 2023માં જ્યારે એમનો ડેટા એડીઆરમાં તેમણે એ સોગંદનામું રજૂ કર્યું હતું ને ત્યારબાદ એ સોગંદનામામાં સતત સંપત્તિ વધતી જોવા મળી છે. 2019, 2018 કરતા 2023માં એ સંપત્તિમાં ખૂબ વધારો થયો. તો આ ડીકે શિવકુમાર એડીઆરના રિપોર્ટમાં સૌથી ધનિક સીએમની યાદીમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુના સીએમનો પણ સમાવેશ એ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે સૌથી ધનિક એ દેશના 5 ધનવાન મુખ્યમંત્રીઓ છે કોણ. તો અત્યારે સૌથી પહેલા એટલે કે 1 નંબર ઉપર આવી ગયા છે ડીકે શિવકુમાર. હવે જ્યારે ડીકે શિવકુમાર નહોતા એ પહેલા ચંદ્રબાબુ નાયડુ એ નંબર 1 ઉપર હતા. એડીઆરનો જે રિપોર્ટ આવ્યો એ એડીઆરનો રિપોર્ટ 2025 અને એમાં ચંદ્રબાબુ નાયડુ નંબર 1 ઉપર હતા. પણ હવે જ્યારે ફેરબદલ થઈ અને કર્ણાટકના સીએમ બન્યા છે ડીકે શિવકુમાર અને સંપત્તિને લઈને ખૂબ ચર્ચામાં છે ત્યારે નંબર 1 ઉપર આવી ગયા છે ડીકે શિવકુમાર. કોંગ્રેસના પક્ષ છે અને કર્ણાટકના તેઓ સીએમ બન્યા છે. તેમની ટોટલ સંપત્તિની જો વાત કરવામાં આવે 1413 કરોડ 1413 કરોડ તેમની કુલ સંપત્તિ છે. બીજા નંબર ઉપર આવે છે ચંદ્રબાબુ નાયડુ, ટીડીપી તેમનો પક્ષ અને આંધ્રપ્રદેશના તેઓ મુખ્યમંત્રી છે. તો લગભગ ગયા વર્ષ સુધી જ્યાં સુધી ડીકે શિવકુમાર એ મુખ્યમંત્રી નહોતા બન્યા ત્યાં સુધી ચંદ્રબાબુ નાયડુ એ નંબર 1ની પોઝિશન ઉપર હતા. પણ જેવા ડીકે શિવકુમાર એ સીએમ તરીકે તે સીએમ બન્યા છે તરત જ બીજા નંબર ઉપર ચંદ્રબાબુ નાયડુ જતા રહ્યા છે અને બીજા નંબર ઉપર 931 કરોડ તેમની કુલ સંપત્તિ છે. તો સાથોસાથ સી જોસેફ વિજય ટીવી કે તમિલનાડુ અને ટીવી કે તમિલનાડુ અને ત્યાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને 648 કરોડની સંપત્તિ તેમણે બતાવી છે અને એ સાથે તેઓ ત્રીજા નંબર પર ગયા. સાથોસાથ પેમા ખાંડુ બીજેપી પક્ષ અને અરુણાચલ પ્રદેશના સીએમ છે અને 332 કરોડ તેમની એ સંપત્તિ છે જે એડીઆરમાં તેમણે નોંધાવી હતી. સાથોસાથ નેફિયો રિયો એનડીપીપી પક્ષ અને નાગાલેન્ડના તેઓ મુખ્યમંત્રી છે અને તેમની સંપત્તિ છે 46 કરોડ. તો આ 5 એવા મુખ્યમંત્રીઓ છે જેઓ ખૂબ ધનવાન છે અને નંબર 1 પર છે ડીકે શિવકુમાર. હાલમાં તેઓ કર્ણાટકના સીએમ બન્યા છે અને તેમની કુલ સંપત્તિ છે 1413 કરોડ. એટલે હવે જે એડીઆરનો ફ્રેશ રિપોર્ટ આવશે 2026નો જ્યારે રિપોર્ટ આવશે ત્યારે 1 નંબર ઉપર ડીકે શિવકુમાર એ જોવા મળશે. હવે બીજા એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીએ કે એડીઆરમાં મુખ્યમંત્રીઓમાં સંપત્તિનો હિસ્સો કેટલો છે. પાઈ ચાર્ટના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ તો 30% એવા લોકો છે કે જેમની સંપત્તિ છે એ 11 કરોડથી લઈને 49 કરોડ સુધીની તેમની પાસે એ સંપત્તિ છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ પણ છે 53% એવા લોકો છે કે જેમની પાસે 50 કરોડથી પણ વધુ એ સંપત્તિ છે. 53% એટલે 53% મુખ્યમંત્રીમાંથી એ 53% જેટલા પણ રાજ્ય અને તેના મુખ્યમંત્રી છે એમાંથી 53% એવા મુખ્યમંત્રી છે કે જેમની એ હિસ્સો એ 50 કરોડથી પણ વધુની તેમની પાસે એ સંપત્તિ છે. તો ખૂબ મોટી સંપત્તિ એ 53%માં સાથોસાથ ત્યારબાદ 30% છે અને આ તરફ 10% જે લગભગ 21 કરોડથી 1 કરોડથી લઈને 10 કરોડ સુધી 10% એટલા એવા મુખ્યમંત્રી છે કે જેમની પાસે આ કુલ સંપત્તિ છે. સાથોસાથ 1 કરોડથી ઓછી સંપત્તિ તો 7% દેશના એવા મુખ્યમંત્રી છે કે જેમની પાસે કુલ સંપત્તિ એ 1 કરોડથી પણ ઓછી છે. એટલે એડીઆરમાં તેમણે એ રિપોર્ટમાં એ બહાર આવ્યું છે અને આ 2025ના આંકડા પ્રમાણે 2026ના આંકડા હજુ બાકી છે. હવે જ્યારે આપણે ધનવાન જે મુખ્યમંત્રીઓની વાત કરી ત્યારે જેમની ઓછી સંપત્તિ છે એટલે કે ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીઓ કોણ કોણ છે
તો સૌથી પહેલા એટલે કે 1 નંબર પર છે ઓમર અબ્દુલ્લા, જમ્મુ કાશ્મીરના સીએમ છે અને જેમની સંપત્તિ છે એ 55 લાખ રૂપિયા તેમણે એ બતાવી છે. બીજા નંબર ઉપર આવે છે શુવેન્દુ અધિકારી અને હમણાં જ કોલકાતામાં તેમની તાજપોશી થઈ અને પશ્ચિમ બંગાળના તેઓ સીએમ બન્યા છે. તો તેમની ટોટલ 85 લાખ એ સંપત્તિ તેમણે એ બતાવી છે. ત્રીજા નંબર ઉપર આવે છે રાજસ્થાનના સીએમ ભજનલાલ અને ભજનલાલની સંપત્તિ છે કુલ 1,46 લાખ રૂપિયા તેમણે સોગંદનામામાં પોતાની સંપત્તિ બતાવી છે. ત્યારે ચોથા નંબર પર આવે છે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, તો જેમણે ઉલ્લેખ કર્યો છે કે 1,54 લાખની ટોટલ એ સંપત્તિ એમની પાસે છે. તો આ પાંચમા નંબર પર આવે છે પંજાબના સીએમ ભગવંત માન અને તેમની સંપત્તિ તેમણે જે સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે એ સંપત્તિ મુજબ 1,97 લાખ એ ટોટલ સંપત્તિ એમની છે, એની કિંમત થાય છે અને એ કિંમત તેમણે સોગંદનામામાં રજૂ કરી છે. આગળ હવે આપણે વધીએ તો કેટલી સંપત્તિના માલિક છે ડીકે શિવકુમાર, કારણ કે ખૂબ ચર્ચામાં તેઓ રહ્યા છે અને જ્યારે સીએમ બન્યા તરત જ આ વિષય એ ખૂબ રસપ્રદ બન્યો હતો, લોકોમાં ચર્ચાયો હતો. હવે કુલ સંપત્તિની જો વાત કરીએ 1,413 કરોડ એમની કુલ સંપત્તિ છે. હવે સ્થાવર મિલકતની જો વાત કરવામાં આવે તો સ્થાવર મિલકતની કુલ કિંમત થાય છે 1,140.36 કરોડ એટલે કે 1,140.36 કરોડ એ થાય છે. જંગમ મિલકતની વાત કરીએ તો જંગમ મિલકત છે તેમની પાસે 273.42 કરોડ એ જંગમ મિલકત છે. બેંક એફડીની વાત કરીએ તો બેંક એફડી તેમની પાસે છે ટોટલ 9 કરોડ રૂપિયાની બેંક એફડી, બેંકમાં એફડી કરાવેલી છે. આ તરફ શેર માર્કેટની વાત કરીએ, શેર માર્કેટમાં કેટલું રોકાણ કર્યું છે તો શેર માર્કેટમાં 4,20 લાખની રકમ એ તેમના નામે રોકાણ થયેલી બતાવવામાં આવે છે. આ તરફ સોનું ચાંદી એટલે કે ઘરેણા તો 3,28 લાખના ઘરેણા તેમની પાસે છે. અને પણ ગાડીની જો વાત કરીએ તો તેમની પાસે ટોયોટા ક્વોલિસ કાર તેમની પાસે છે અને જેની બજાર કિંમત ₹10 લાખ એ આંકવામાં આવે છે. તો આટલી સંપત્તિના માલિક છે ડોક્ટર ડીકે શિવકુમાર. તો હવે ધનવાન કેવી રીતે બન્યા આ પણ એક ચર્ચાનો વિષય છે. સંપત્તિનો સૌથી મોટો હિસ્સો રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે એ જોડાયેલો છે. તેમની મોટાભાગની સંપત્તિ એ બની છે તો રિયલ એસ્ટેટથી બની છે અને સાથોસાથ તેમની એક કંપની છે અને આશરે 852 કરોડ રૂપિયાની જે સંપત્તિ દાવનમ કન્સ્ટ્રક્શન હેઠળ એ ખાલી ને ખાલી આ જે દાવનમ કન્સ્ટ્રક્શન છે એના હેઠળ 852 કરોડની તેમની ટોટલ સંપત્તિ આવે છે. સાથોસાથ તેમનું રોકાણ અને રોકાણ પણ ખૂબ અલગ અલગ ક્ષેત્રમાં તેમણે કર્યું છે અને કન્સ્ટ્રક્શન કંપની હેઠળ વિવિધ પ્રોજેક્ટ્સમાં પણ તેમની એ ભાગીદારી છે. તો કર્ણાટકમાં મહત્વપૂર્ણ જેટલા પણ પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ્સમાં પણ તેમની કન્સ્ટ્રક્શન કંપનીની એ ભાગીદારી છે. સાથોસાથ મહત્વપૂર્ણ વાત એ છે કે બેંગલુરુના પ્રખ્યાત ગ્લોબલ મોલ અને ડિવિનિટી મોલ સાથે પણ વ્યાપારી પ્રોજેક્ટ્સ તેમની સાથે ભાગીદારીમાં એ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરી રહ્યા છે. સાથોસાથ રાજાજીનગરમાં લુલુ મોલ તેમની સાથે પણ ડીકે શિવકુમારની એ ભાગીદારી છે અને તેના કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે. સાથોસાથ બેંગલુરુ, મૈસૂર, કનકપુરા અને દિલ્હીમાં પણ આલીશાન બંગલો તેમનો છે. ત્યારે આ તેમની થઈ એ સ્થાવર મિલકત અને સાથોસાથ વારસામાં મળેલી લગભગ 71 એકરથી પણ વધુ ખેતીની તેમજ બિનખેતી જમીન તેમના નામે બોલે છે. સાથોસાથ તેમની પત્નીની પણ એના નામે પણ 30 કરોડની ખેતીની જમીન એમના પત્નીના નામે છે. તો આ રીતે તેઓ ધનવાન બન્યા છે ને ખાસ તો તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે એ જોડાયેલા છે. તો હવે